નમો સિદ્ધાણમ નમો નમો વજ્રાય નમો લોહી સબતાઉ પંચનમુકારો સબ્બપાવપણાસનમ મંગલાણં ચ સવ્વેસિં પરમં વૈ મંગલમ નમસ્કાર. મહામંત્રના પહેલા મંગલાચરણમાં તમે જયારે નવકાર ગણો, જેટલા જઈ શકાય એટલા તમે ધ્વનિ પાછળ જવા પ્રયત્ન કરો. જેટલા જઈ શકાય ઘણું ભર્યું છે. એ નમોલો એ શબ્દ ચાવુનમ આપણા પોતાના આત્મ પ્રદેશો સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત થઈ જાય છે. આ સમગ્ર વિશ્વમાં રહેલા પંચ પરમેષ્ઠી ભગવંતના પરમાણુઓ આપણી પોતાની સાથે સંમિશ્રિત થઈ જાય છે. એ લોહી અને સભોમાં જે બળ છે, ઉપરથી નવકાર ગણવાનો એ ભક્તિ યોગ છે, અને નીચેથી જ્યારે તમે નવકાર ગણો છો એ લય યોગ છે, આરાધના છે. ના, આરાધના પોતાની અંદર કરવાની છે આપણે. અને એ વખતે જ્યારે ઉવજ્જાયાનમે જાણ, એ ધ્યાન શબ્દ છે, એ ધ્યાનનો પ્રવેશ છે. અને સિદ્ધાનમ, એ દ અને ધ જોડાયેલા છે, ધ્યાનની સિદ્ધિ છે. ધ્યાનની સિદ્ધિ તમારે ફીલ કરવાનું છે. તમે કરી શકો એ, પણ તમે 2 મિનિટ 5 મિનિટ 7 મિનિટ લો. હવે તમે કૃપા કરી અને ક્વોન્ટિટી 2 નવકાર વાળી છે, 3 થઈ 5 થઈ, ના 2 નવકાર થયા, 5 નવકાર થયા, બસ બસ બહુ થઈ ગયું. એ ક્વોન્ટિટીની મને ભ્રમણા હતી. એક કાળે 1.25 લાખ નવકાર જ્યારે મેં કર્યા, એ હકીકત મેં અહીંયા તમને કહી છે. અને એ વખતે છેલ્લા 26મા દાડે 12,500 નવકાર જ્યારે ગણાતા હતા, ત્યારે હું કોન્શિયસ જાગ્રત અવસ્થામાં, તમને આશ્ચર્ય થશે, માળા વગર આમ હાથ ઉપર, આમ વેડા ઉપર આંગળી ફરતી હોય ખાલી, અને 2.5 મિનિટમાં 100 નવકાર 108 નવકાર ગણાતા હતા. 2.5 મિનિટમાં. હું મારી વાત તમને નથી કરતો. આપણે એટલા બધા આત્મીય છીએ એટલે હું અંગત વાતો તમને કહું છું, ને તો આ મારાથી કહેવાય પણ નહીં. જ્યારે એ બન્યું ને હું ગુરુ મહારાજ પાસે ગયો, મારી સાધના 1.25 લાખ નવકારની પૂરી કર્યા પછી જ્યારે હું ત્યાં ગયો, મેં બધી હકીકત કહી. 26 દાડા શું બન્યું એ કહ્યું, અને પછી મેં કહ્યું, સાહેબ એક અદભુત આશ્ચર્ય છે, મને કલ્પના નથી થતી કે 2.5-3 મિનિટમાં
2 મિનિટ અને 40 સેકન્ડ, 30 સેકન્ડ, 60 સેકન્ડ, કોઈ વિકલ્પ આવે તો 3 મિનિટ. 100 નવકાર ગણાય. આમ જોઈ રહ્યા, મને તો લાગ્યું કે આ બધું થાય આમ કહેશે. હું આમ એ અપેક્ષા રાખતો હતો. તમને કોઈ અપેક્ષા તમે રાખો ને, મેં હું તમને કહું છું એમ કે 40 મિલિયનની લોટરી લાગી ગઈ, પેલો કહે તો આમ જોઈ રહ્યા મારી સામે. મને બિલકુલ નહીં ગમ્યું, બિલકુલ નહીં ગમ્યું છે, કારણ કે મારો અહંકાર અથડાતો હતો. હું તમને આ સાક્ષી ભાવ કહું છું, મને એ દેખાતું હતું. હા, કે એમને ખુશી બતાવ્યો હતો. આમ હો શબ્દ કીધો હોત ને, હા, મારા અહંકારને એમને પીઠ થાપડી હોય. એ પીઠ થાપડી, એ મારા ગુરુ હતા. સમજ્યા કે એ ગુરુ છે અને ગુરુ રહેવાના જ. સમજ્યા ને? ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળમાં મારાથી રહેવાયું નહીં. મેં તમને એક વાત કહી છે, એમને મને કહ્યું હતું ઘણા વર્ષો પહેલા અમે જ્યારે મળ્યા ત્યારે, તારી અને કેવલ જ્ઞાનની વચ્ચે 2 આંગળનું અંતર છે, માન કસાયેલું. મારામાં એટલો અહંકાર ભર્યો છે, હજી છે, નથી ઓગળ્યો. આ કાદવવાળી કોઠી હજી ખાલી થઈ નથી. એટલે એ વખતે તો ઘણો ભરેલો હતો. મેં કટાક્ષમાં એમને કહ્યું, સાહેબ તમારે 2 મિનિટમાં 100 ગણાતા હશે, કદાચ 1.5 મિનિટમાં ગણાતા હશે. જો તમે વિચાર તો કરો. હા, અત્યારે બેવકૂફ કિરણભાઈ મને મારી નજર સામે દેખાય છે. જુઓ તમે, આ દેખાવા જોઈએ. તમને જોઈ શકો છો. મારે પ્રેક્ટિકલ વાત કરવી છે. મારે સાક્ષી ભાવ ઉપર 1.5 કલાકનો વાર્તાલાપ નથી કરવો. મને પ્રેક્ટિકલ કહેવું છે. તમે જોતા શીખો. મને આજે દેખાય છે, એક અક્ષર બોલ્યા નહીં. ના મારાથી નથી ગણાતા એમ ન બોલ્યા, ને ગણાય છે એમ ન બોલ્યા. મારા ગુરુ નમસ્કાર મહામંત્રના વર્તમાન કાળના પુરસ્કર્તા કેટલા ગણાતા હશે એમનાથી એમને પૂછ્યું નથી કોઈ દાડો. એવો અવિનય કે અવિવેક મેં કર્યો નથી. એક અક્ષર નહીં બોલ્યા. એટલે મેં કહું, સાહેબ કંઈ કહો તો ખરા. એટલે એમને મને કહ્યું, મને કે તને 1 નવકાર ગણતા વધારેમાં કેટલી વાર લાગે? હું એમને સામે જોયું. હું એમને 2.5 મિનિટમાં 100 નવકારની વાત કરતો હતો, અને એ મને પૂછે છે કે તને બિલકુલ વિપરીત. આ કિનારો નહીં, સાવ પેલો કિનારો. તને 1 નવકાર કરતા વધારેમાં કેટલી વાર લાગે? મેં કીધું એટલે તમે શું? ના, તું 1 નવકાર ગણે, હા, તો હવે વધારેમાં વધારે તને કેટલી વાર લાગે? મેં કીધું વધારેમાં કેટલી વાર લાગે? 1/2 મિનિટ. બીજું શું? 1 નવકાર ગણી બતાવું. એની હજી વધારવાનો પ્રયત્ન કર. મેં કીધું કંઈ સમજો નહીં. મને કે હવે એ કર. 1 નવકાર 48 મિનિટ થવી જોઈએ ગણતા. તમે મારું ગોળ મટોળ મોઢું જોયું હોય, હા, હું નીચે જોતો હતો. 1 નવકાર 48 મિનિટ. હા, આ ઝૂલો છે સાહેબ. તમે જો સમજી શકો તો મને સમજાય છે. આટલા વર્ષે એ મહાપુરુષની મહાનતા મને સ્પર્શે છે. સમજ્યા ને? ઝૂલામાં તમે આ બાજુ સ્વિંગમાં આવો, એટલી સ્વિંગમાં પેલી બાજુ આવવું જોઈએ. એટલી સ્વિંગમાં તમે સ્વાધ્યાયની સ્વિંગમાં અહીંયા આવ્યા હો, ધ્યાનની સ્વિંગમાં અહીંયા આવવું જોઈએ. ના આવે ને તો તમે સમજો સ્વાધ્યાય થયો નથી. તમે ન થઈ શકે તો તમે સમજો ધ્યાનમાં પ્રવેશ નથી થયો. આપણે બહાર છીએ, અને આની પરીક્ષા બહાર આપવાની હોતી નથી. આની પરીક્ષા અંદર જ આપવાની હોય છે. અનુભવ અંદરની પરીક્ષા છે. તમે તમારી પોતાની જાત સાથે આ પ્રયોગો કરશો. એક્સપેરિમેન્ટ વિથ ધ ટ્રુથ. રિયાલિટી સાથેના પ્રયોગો છે. તમને પોતાને તમારું સ્થાન સ્પષ્ટ સ્પિરિચ્યુઆલિટીના લેડર ઉપર, સ્પિરિચ્યુઆલિટીની
ના ગુણસ્થાન ક્રમારો ઉપર તમને સ્પષ્ટ સમજાઈ ગયું હશે. બ્રાહ્મણાઓ તૂટી ગઈ હશે, બ્રાહ્મણાઓ તૂટી ગઈ હશે અને ત્યારે સમજાય છે આપણને કે નમો લોહે તો આ લોકની અંદર રહેલા બધા સાધુ પુરુષો, અરે અરે આ સમગ્ર 14 રાજલોકમાં મારે મારા આત્મ પ્રદેશોને ફેલાવાના છે. કેવલી બન્યા વગર કેવલી સમુદ્ઘાતનું મારે નાટક કરવાનું છે. તમને કઈ સમજાય છે? તમે સમજવા પ્રયત્ન કરો. મારો કોઈ અધિકાર નથી, હું તમને કહેતો પણ નથી, હું મને કહું છું. જ્યારે તમને સમજાય છે શબ્દો હું કહું છું ને, ત્યારે હું રિયલી મને કહું છું. રિયલી આ ભગવાનની સાક્ષી હું તમને કહું છું. મને તમને કહેવાનો શું અધિકાર છે? આટલા બધા પ્રેમ ભાવથી આટલી વિતરાગની વાણી ઉપરની અપરંપાર શ્રદ્ધા વડે તમે આ સાંભળવા બેઠા છો વિનેશ્વર ભગવાનની વાણી. અને ત્યારે એ સ્પર્શના તમને થાય. સંકુચિત થઈ ગયેલા આત્મ પ્રદેશો સમગ્ર 14 રાજલોક વ્યાપી બને. નવકારની શરૂઆત થાય છે અહીંયાથી. ના, તમે અમારા મનુષ્ય દેહને સંકુચિત એટલા આત્મ પ્રદેશોને હજી વધારે સંકુચિત કરીએ છીએ. સમજ્યા ને? ના મારું કુટુંબ, ના મારું કામ, ના મારું ઘર, અને મારા ઘરમાં હું, મારી પત્ની ને મારા બાળકો. હજી સંકુચિત, હું એકલો. હજી સંકુચિત. નિગોદ આવી જશે. નિગોદ એટલા આત્મ પ્રદેશો સંકુચિત છે. 100 અગ્રભાગ ઉપર નિગોદના અસંખ્યાત ગોળાઓ રહેલા છે અને એક એક ગોળામાં અનંત નિગોદ છે. આપણને કઈ સમજાય આમાંથી? ભગવાને શું કીધું છે? સંકુચિતતાનું બીજું નામ નિગોદ છે. સંકુચિતતાનું બીજું નામ નિગોદ છે. તમે ટેસ્ટ કરજો. હા, અમારી સંકુચિતતા કેટલી છે. મુંબઈમાં આવું ને ક્રાફર્ડ માર્કેટ જતો હોઉં ને, પડોશના બહેન આવીને કહેતો, સમજાને કિરણભાઈ જાઉં છો તો 2 ડઝન કેરી મારે લાવજો, મહેમાન આવવાના છે. એટલે હવે મારે 2 એમની ને 2 મારી 4 લેવાની રહી. પછી 4 કેરી સમજાને 4 ડઝન કેરી જોડીમાં લીધા પછી ઘેરાવીને ખાલી કરીએ ને, હું કહું કે આ બાજુ સારી 24 કેરી મૂકીને કહું આ બીજી આપી દેજો એને. સમજાઈ જશે મારો ટેસ્ટ કે તમને તપાસજો. હું તમને આ કહું છું. એને મને કહ્યું ભાઈ લઈ આવજો, ત્યારે સારામાં સારી હોય એને આપો, 2 ખરાબ આવી આપણે રાખો. ભૂલ મારી છે કે મેં ત્યાં ચેકિંગ નહીં કર્યું. હું આ તમને ધર્મની વાત નથી કહેતો, પશુતામાંથી મુક્ત થવાની વાત કહું છું. આટલી વાત માનવતાની નથી. માનવતા શું આમાં માનવતા શું? આ તો સાદી સીધો, આ તો 83 છે આખી. અમે સરવાળો શીખ્યા નથી, અમે બાદબાકી શીખ્યા છીએ. જેટલું બને એટલું બાદ કેમ કર્યું. જેને સરવાળો આવડતો નથી અને ગુણાકાર ક્યારેય આવડતો નથી. અમે ભાગાકાર શીખ્યા છીએ અને આપણે ભાગાકાર ઉપર ગૌરવ લઈએ છીએ. નવકાર આ રીતે જ્યારે આપણે તમે સમજવા માંગશો ને, તો હુવ જાયાણમના જાણમ, એ જાણમ જેને જ્ઞાન ઉપરથી ધ્યાન કહેવામાં આવે છે, એ સિદ્ધાનમના ધ્યાનમાં એની પૂર્ણાહુતિ થશે, એની સંપૂર્ણતા આવશે, એનું સર્કિટ પૂરું થશે. ઉપાધ્યાય અને સિદ્ધ ભગવાનની વચ્ચે આચાર્ય પદ એ માટે રહ્યું છે. સમજ્યા ને? વૃત્તિ પરિણતિમાં ટ્રાન્સફર થવી જોઈએ. અમારી વૃત્તિઓ અમે પરિણતિમાં ટ્રાન્સફર કરી નથી, આચરણમાં આવ્યું નથી. અને એ લેવલ ઉપર છે હું અને તમે. સમજ્યા ને? જે કંઈ શીખ્યા છીએ, ભણ્યા છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, unless and until we have not lived the truth, we have not learned it.
તમે જ્યાં સુધી જે સત્ય જીવનમાં જીવ્યા નથી એ તમને આવડ્યું નથી, તમે શીખ્યા નથી. તમે માનશો ને, સમજાય ને? મારી માફક સાત માઇકની સામે બેસીને બડબડાટ કરે એટલે હું જાણું છું એમ નથી. જીવનના આચરણમાં જે આવ્યું હોય એ જ આપણે જાણ્યું છે, બીજું જાણ્યું નથી. સ્વાધ્યાયનું આ પહેલું મંગલાચરણ હું જે વારંવાર નવકારનું કરું છું. તમે વાઇબ્રેટ થવાનો પ્રયત્ન કરો. તમે ઘેરે હું તમને પગે લાગીને કહું છું એક જ નવકાર ગણો, પણ સંકલ્પ કરો મને ડૂબી જવું છે. નવકાર બિલકુલ ડૂબી જવું છે, એક જ નવકાર. નહીં આવે. મેં તમને કહ્યું ને, ક્વોન્ટિટી અગત્યની છે. ક્વોન્ટિટી અગત્યની છે. નિશાળમાં બેસતા પહેલા બાળક સમજ્યા ને, પાટી ઉપર ધૂળ નાખે, પાટીમાં લીટોળા કરે, પરંતુ વર્ષો સુધી જો લીટોળા જ કર્યા કરે એ બાળક જ રહ્યો. એની ઉંમર 72 વર્ષની થાય ને તો એ બાળક જ કહેવાય. આપણે ભૂલવા જેવું નથી. આપણે પરિવર્તન લાવવું છે, અને પરિવર્તન તમે એમાંથી પાર જાઓ, જ્યારે પાર જાઓ ત્યારે પરિવર્તન આવે છે. આજના સ્વાધ્યાયનું આપણે મંગલાચરણ કરીએ છીએ. અંબરંતર વ્યારણ્યાહિમ લલિયહમ સવૌગામિણ્યાહિમ પિણસોણિતન શાલિણ્યાહિમ સકલ કમલ દલ લોહણ્યાહિમ. હજી પણ આગળ છે, તમે બધા જાણો છો એમ. અજીત શાંતિ મામુનિ નંદી સેને શત્રુંજય ઉપર રચેલી. મેં એકવાર અજીત શાંતિમાંની એક ગાથાનું મંગલાચરણ કરતા તમને જેમ કહ્યું હતું, અજીત અને શાંતિ. વ્યવહાર જગતની અંદર તમે અજીત બનો તો તમને શાંતિ મળે નહીં કોઈ દર, કોઈ દિવસ ના. ઓલિમ્પિકમાં બધી ગેમમાં તમે પહેલા આવ્યા, સંસારની અંદર શ્રીમંતાઈમાં તમે પહેલા, સોશિયલ તમે પહેલા આવ્યા. સમજ્યા ને? તમારી અશાંતિ વધતી જશે. અને જો તમારે શાંતિ પ્રાપ્ત કરવી હોય, હૃદયના એક ખૂણામાં તમારે બેસી જવું પડશે, ઘરના ખૂણામાં નહીં. હું તમને હૃદયના ખૂણામાં બેસવાની વાત કરું છું, પ્રેક્ટિકલ. તમે આ વાત ભૂલો નહીં. તમે મારી એક વાતમાં, તમે દ્રવ્યમાંથી એની પાછળ તમે ભાવ સમજવાનો પ્રયત્ન કરજો, નહીં તો નહીં સમજાય આ વાત. આજ શાંતિ એની રચના કરવા વડે બે દેરીઓ આમ હતી ને આમ થઈ ગયા, સન્મુખ થઈ ગઈ. બંને દેરીઓ સામસામી હતી, આસાધના થતી હતી. અજીતનાથ ભગવાનને વંદન કરો, શાંતિનાથ ભગવાનની આસાધના. શાંતિનાથ ભગવાનને પીઠ આવે, શાંતિનાથ ભગવાનની આસાધના કરો, અજીતનાથ ભગવાનને પીઠ આવે. એક જ માર્ગ છે આધ્યાત્મનો કે જ્યાં અજીત અને શાંતિ બે વિપરીત નથી, વ્યવહારના માર્ગમાં જ વિપરીત છે. તમે અજીત બનો છો, તમે વિશ્વ વિજેતા બનો છો, તમે સિદ્ધ ભગવંત બનો છો, તમે લોકના અગ્રભાગ ઉપર છો, પરિપૂર્ણ શાંતિનો અનુભવ થાય છે. અજીત બનો અને શાંતિ પ્રાપ્ત થશે. અજીત બનવું પડશે, વિષય અને કસાયોથી અજીત બનવું પડશે, ભાવ કર્મોથી અજીત બનવું પડશે. કોઈ કર્મના કારણો બંધનમાં આવે નહીં. સત્તામાં હોય એ જ ઉદયમાં આવે, બાકી નવું બંધન આવી ન શકે. તમે કર્મને કહેતા હો સ્ટોપ દે, રોકાઈ ગયા તું, હવે તું મને બંધન નહીં કરાવી શકે. બંધન નહીં કરાય, અહીંયા પહોંચવાનું છે. કર્મગ્રંથ શીખીને આપણે શીખવાની વસ્તુ ચાવી વીર વિજયજી મહારાજે એમની પૂજામાં આપી. બંધ સમય ચિત્ત ચેતીએ રે શો ઉદયે સંતાપ સલુણા. આપણે ગાઈ ગયા સાહેબ, સમજા કે નહીં? તો હા,
હાથમાં મંજીરા વગાડતા વગાડતા બંધ સમય ચિત ચેતીએ રે પતી ગયું. હૃદયમાં ઉતારવાનું હતું. કર્મના બંધ વખતે હું કોન્શિયસલી જાગ્રતપણે જાગ્રત છું. તારો ઉપયોગ બિલકુલ જાગ્રત છે, બિલકુલ. મને બંધ કરવો નથી. તમારે આ લેવું પડશે. હું આ વાતો તમને એ માટે કરું છું. આપણને આ લેવું પડશે. 19 વાર્તાલાપ આપના 1996 પૂરા થઈ ગયા. હા, હવે શનિવાર સુધીના વાર્તાલાપ રહ્યા છે. મેં તમે જે કહેવાનું છે હું કહી રહ્યો છું. હજી જે બાકી છે ને હું કહી દેવાનો છું. મેં કહ્યું ને, તમને કોઈ પ્રશ્નો થાય વચ્ચે એક વખત આપણે એવો પણ રાખશું કે અહીંયા એક બોક્સ મૂકવામાં આવે. મારી પાસે સવાલો આવ્યા છે. હા, આવ્યા છે, સમજ્યા ને તું? હા, તમે મૂકી શકો. તમને કોઈ શંકા હોય, તમારે કંઈ પૂછવું હોય, તમને કંઈ અંદર સેટ ન થતું હોય, શું આપણે પોતે નિત્ય જીવનમાં શ્વાસોશ્વાસની અંદર ધર્મ જીવન તો બનવો જોઈએ. કિરણભાઈ આ કહેતા નથી, તમારે આ સંકલ્પ કરવાનો છે. અને તમે સંકલ્પ નહીં કરો ત્યાં સુધી એ સટલ પાવર, વિશ્વની અંદર રહેલી એ સૂક્ષ્મ શક્તિઓ, સહાયક શક્તિઓ તમને મદદ કરવા માટે મદદ કરી શકતી નથી, તત્પર થતી નથી. અમે વિમુખ છીએ. પહેલો સંકલ્પ આપણે કરવો પડશે, મારે કરવો પડશે. મારે મારામાં, મારા માટે, મારા વતી, મારાથી મારે કરવો પડશે. તમે જો એ સંકલ્પ કરો, હા, અજીત શાંતિ પ્રાપ્ત થશે. એ અજીત શાંતિ છે, લોકોત્તરમાં જ છે, એક્સેપ્શન છે. બાકી વ્યવહાર જગતની અંદર અજીત અને શાંતિ બે એકબીજાથી વિપરીત વસ્તુઓ છે. આધ્યાત્મ જગતની અંદર જ આ અજીત શાંતિ પ્રાપ્ત થાય છે. તમે કરવા પ્રયત્ન કરો. આ અજીત શાંતિની સુંદર ગાથાઓ, સુંદર. કોઈ વખતે 2 કે 3 સામાયિક કરવાનો મોકો હોય ને તો તમે અજીત શાંતિના અર્થોમાં જવા પ્રયત્ન કરજો. ડૂબી જશો, તમે ડૂબી જશો. એની અંદર સંગીત છે, એની અંદર ભાવ છે, એની અંદર ભાવાવેશ છે, અને એની અંદર પરમ અર્હત તત્વની લોકોત્તર પ્રરૂપણા છે. તમને ખ્યાલ આવશે, તમે અર્થની પાછળ જો જઈ શકો. આ ગાથા આજે મને યાદ આવે છે. હજી શાંતિની અંદર આ ગાથા છે. એકલી શૃંગારથી ભરેલી છે, એકલી શૃંગારથી ભરેલી છે. સમજા કે ને? અરે ભગવાન, અને વળી એમાંય અજીત શાંતિ જેવું તમને તમે હું શૃંગારનો અર્થ સમજ્યા નથી. મારું માઇન્ડ એટલું બધું નેરો છે ને, અમે સેક્સ્યુઅલ વાતને શૃંગાર સમજ્યા છે. સમજ્યા કે ને? પરમાત્મા સાથેના ભક્તિના પ્રસંગને અમે કોઈ દાડો શૃંગાર સમજ્યા નહીં સમજ્યા. અમારી પાસે વ્યાખ્યા હતી ને. અત્યારે હું તમને આ ગાથા સમજાવવા નથી બેઠો. સમજ્યા કે નહીં? એક મહાપુરુષ મને યાદ આવે છે. શું એટલે આ ગાથા આવીને અત્યારે અહીંયા ઊભી રહી છે. અપ્સરાઓનું વર્ણન છે. અપ્સરાઓ ઉપરથી ઉતરી રહી છે. કોનું? અજીતનાથ ભગવાનના દર્શન કરવા માટે. અજીતનાથના દર્શન કરવા માટે. સૌંદર્યનો સ્વભાવ છે કે પોતાના દર્શન કરાવે. આ લોકોત્તર મહાપુરુષ પાસે એના દર્શન કરવા માટે સૌંદર્ય ઉપરથી ઉતરે. સમજા ને? હું એના અર્થ કરવા નથી બેઠો. મને પ્રસંગ યાદ આવે છે. સમજા ને? આ ગાથાનો અર્થ પૂછવા માટે શિષ્યો ગુરુ મહારાજની પાસે આવ્યા.
પૂર્વે એ જમાનામાં ગુરુ મહારાજ એટલે મારા ગુરુ મહારાજ નહીં લેતા. આવ્યા સાહેબ આ ગાથાનો અર્થ કહો. ગુરુ મહારાજ કોઈ કામમાં કાર્યમાં વ્યસ્ત હતા. એમને કહ્યું અભયને પૂછો. ઉઠીને અભય પાસે ગયા. અભયદેવ સુરી. અભયદેવ સુરી એ વખતે અભયદેવ સુરી બન્યા નહોતા. એ વખતે હજી તો દીક્ષા લીધી હતી. 22-23-24 વર્ષની ઉંમર હતી એમની. અભયદેવ, હું અભયદેવ સુરીની વાત કરું છું. નવાંગિકા, નવ આગમો ઉપર જેમને ટીકા રચી. અને અભયદેવ સુરી જો ન હોત ને મારો અને તમારો આગમોમાં પ્રવેશ શક્ય નહોતો. આગમ એક એટલી મોટી જબર સબમરીન છે. હા, અભયદેવ સુરી આપણને ઓળખામાં આ સબમરીન બતાવવા લઈ જાય છે. એમાં ઉપકાર એમને કર્યો છે. હજી એ વખતે તો હા એ અભયદેવ સુરી બન્યા નહોતા બન્યા. શિષ્યો તરત જ અભયદેવ સુરી પાસે આવ્યા. એમને કહ્યું હા કે ગુરુ મહારાજે આના અર્થ અમને સમજાવવાનું તમને કહ્યું છે. એમને જોઈ ગયા ગુરુ મહારાજ તમે જો. એમને આશ્ચર્ય થઈ ગયું. આવી ગાથાનો તરબોળ શૃંગારથી ભરેલી આ ગાથાનો અર્થ કરવાનો ગુરુ મહારાજે પોતાને કીધું. લાગપડે ગુરુ મહારાજને ખબર જ નહોતું. પેલાઓએ કીધું આ ગાથાનો અર્થ કહો, ત્યારે ગુરુ મહારાજે જોયું નહોતું કે આ કઈ ગાથા છે. ગુરુ મહારાજે કહ્યું હું કામમાં છું. સમજ્યા ને? અભયને કહું સમજ્યા? અભયે ગુરુ મહારાજ તમે જોયું. ગુરુ મહારાજે કહ્યું હા હવે સમજાવો એમને. બરાબર સમજાવજે. સમજાવ એમને એટલું કીધું હોત તો વાંધો નતો. ગુરુ મહારાજની આજ્ઞા હતી કે બરાબર સમજાવજે. તમે ભૂલતો નહીં. હું તમને જે કહું છું ને કથાનું યોગ કહું છું. આ વાર્તા નથી, ઇતિહાસ છે. કથામાં તો કથાનું યોગ હોય છે, ઇતિહાસમાં પણ કથાનું યોગ છે. અરે તમારા ને મારા ચરિત્રમાં કથાનું યોગ છે. તમારા જીવનમાં કોઈ ઘટના ઘટે ને તમે કથાનું યોગની દ્રષ્ટિથી જુઓ. પ્રકૃતિ શું કહેવા માંગે છે. ગુરુ મહારાજના મોઢામાંથી એ શબ્દો નીકળવા સમજાને બરાબર સમજાવશે. સામાન્ય વાત નહોતી. તો ગુરુ મહારાજે જ્ઞાનથી કહ્યું તો શું અજ્ઞાનથી કહ્યું તો? ના, સ્વયં સુત દેવતા કઈ કહેવડાવતી હોય છે. તમે જ્ઞાન અને અજ્ઞાનના તર્કમાં ન જાઓ. કે ગુરુ મહારાજ વોઝ અવેર, કોન્શિયસલી કંઈક જાણતા હતા એટલે એમને ના. ઘણી વાર હું ડીપ જઉં છું. તમે સમજવા પ્રયત્ન કરજો. ઘણી વાર એ ઘટના ઘટે છે કે તમારા મોઢામાંથી કે બીજા કોઈના મોઢામાંથી કંઈક શબ્દો નીકળી જાય. હું પ્રકૃતિની ઘટના ઘટાડવી છે. મેં તમને તારે કહ્યું હતું એમ અમે સાંજે 6 વાગે શેર બજારમાં સમજ્યા ને 8-10 જણા ભેગા થઈને 5 કપ ચા મંગાવી અડધી પીતા હતા અને 2 રૂપિયાનો નાસ્તો કરતા હતા. સમજ્યા ને? એક જણાએ કહ્યું કે હમણાં ચા આવે હું પોસ્ટ ઓફિસમાંથી કાર્ડ લઈ આવું. બીજાએ મસ્કરીમાં કીધું કે અરે ઉપર સ્ટોક એક્સચેન્જની ઓફિસમાંથી જઈને શેરબજારનું કાર્ડ લે ને. પેલાને ખબર નહોતી. જેને ઉદ્દેશીને કહેવામાં આવ્યું ને એને રૂમાલને ગાંઠ મારી. હું મારતો નથી ફરીથી. તમે સમજ્યા ને? મેં તમને પાછળની બાબતમાં કહ્યું હતું એમ. તમે જો ગાંઠ મારી શકો તમારા એટીટ્યુડ પર આધાર રાખે છે. મેં તમને પહેલા 4-5 વાર્તાલાપમાં કહ્યું ગ્રેટિટ્યુડ ઇઝ માય એટીટ્યુડ. તમે આ ભાવ વિચારો. તમે આભાર માનો. કોઈ 2 ગાળ દે ને તમે આ ગાળ જ હતી, બુડી ગાળ હતી. એ વખતે કાર્ડ 2 પૈસામાં મળતું હતું. પેલા એ મસ્કરીમાં કીધું હવે 2 પૈસાનું કાર્ડ લેવા પોસ્ટ ઓફિસમાં ક્યાં જાય છે? 35,000 રૂપિયાનું કાર્ડ ઉપર શેરબજારનું લઈ લે. મસ્કરી હતી. તમે શું લો? પેલા ભાઈએ ગાંઠ પાડી. એને કહ્યું તમારી વાણી ફળશે. સમજ્યા ને? એક દાડો શેરબજારનું કાર્ડ લઈશ. ચાલી ગયા. ચા આવીને નાસ્તો આવે બધું ભૂલાઈ ગયું. 8 મહિના પછી જયારે એને કાર્ડ લીધું ને
મને આમંત્રણ આપ્યું ને ઓફિસ ઓપન હતી ત્યારે, હા એ વખતે મેં એને કહ્યું પેલા ભાઈને, મને કહે કે એ આપણા 8-10 જણ માટે આ મીઠાઈના બોક્સ જુદા રાખ્યા છે, એમને ઘેર જઈને આમંત્રણ આપી આવ્યું. તું આભાર માનજે એમનો. આ એમની વાણી ફળી છે, આ એમની વાણી ફળી છે. ક્યારે ક્યાં કેમ કોના મોઢામાંથી શું શબ્દો નીકળે છે. હા, તમે એને મશ્કરીમાં નહીં લેતા, તમે એને સ્વીકારી લેજો, તમે એને માથે ચડાવજો, તમે એને અભિનંદન આપજો, તમે એને અભિનંદન આપજો. હું તમને આ બનાવ એકચ્યુઅલ જીવનમાં પરિવર્તન શરૂ કરવાની ભૂમિકા રૂપે કહું છું, નહીં તો પરિવર્તન આવે નહીં. મારા અને તમારા અહીંયામાં ને મગજમાં ગાંઠો પડી હોય, પરિવર્તન આવે. પરિવર્તન થાય. પેટમાં ગાંઠો પડી હોય, તમે સમજ્યા ને, અને ધર્મ આવે, તંદુરસ્તી આવે. આવે નહીં, આવે નહીં. આધ્યાત્મ જેવી તંદુરસ્તી એકે નથી, એકે નથી. સમજ્યા ને? અને એટલે લોગસ્થમાં આરોગ્ય હોય લાભમ કહ્યું, તમને આરોગ્ય આપો. તમે કયું આરોગ્ય સમજાતું? તમે કયું સમજાતું? શરીર સ્વસ્થ થાય અને મેડિકલ મેઝરમેન્ટ પ્રમાણે બધું હોય, આને તમે સમજાતા આરોગ્ય? ગૌતમ સ્વામી ભગવાન લોગસ્થની રચના વખતે એ વિચાર કરતા નથી, એ આધ્યાત્મનો વિચાર કરે છે. એના ગુરુ મહારાજના મોઢામાંથી ન જાણે કેમ અને હવાઈ દેવે કહેવા માંડ્યું, અંબર અંતર વ્યારણ. શિષ્યો જ બેઠેલા હતા, એ બધા એક જ ગુરુના શિષ્યો હતા. એટલે એમને માટે, અભયદેવ માટે તો ધર્મબંધુઓ હતા, અને ગુરુની આજ્ઞા હતી એટલે સંકોચનું કોઈ કારણ નહોતું, સંકોચનું કોઈ કારણ નહોતું. સમજ્યા કે નહીં? શું સાધુઓનો જ ઉપાસ હતો, કોઈ ગ્રહસ્થ અહીંયા હતું નહીં. આને એમને જે વર્ણન કરવા માટે ન જાણે શું કર્યું હશે. મને કોઈ વખત એમ થાય છે, હું પણ જો હાજર હોત ને કોઈ નવી ચાવી ખુલી ગઈ હોત, કોઈ અદભુત ચાવી ખુલી ગઈ, અને આ નગરની અંદર રાજા હતો, અન્ય ધર્મી હતો, અને જૈન ધર્મનો કંઈક અંશે તો વિરોધ પણ હતો, પણ બીજા રાજ્યોમાં સારું ન લાગે, સમજ્યા ને, એટલે જૈન સાધુઓને આવવા દેતો કે જૈન ધર્મનું પાલન કરવા દેતો. અને એને એકનું એક સંતાન, એક રાજકુંવરી હતી, જે જમાઈ બને એને આખું રાજ્ય એને આપવાનું હતું. અને રાજકુંવરી જેમ મોટી થતી ગઈ, રાજા ઘણીવાર એને પૂછતો કે બેટા તારી ઉંમર થઈ છે લગ્નમાં? એ કહેતી, પરિપૂર્ણ રથશાસ્ત્રને જાણનાર પુરુષ હશે એની જોડે લગ્ન કરીશ, નથી કરવું. અમે પણ રથશાસ્ત્ર જાણીએ છીએ એવા અહંકાર વાળા ઘણા જણ આવતા, સમજ્યા ને? રાજકુંવરીના કોઈ 3 સવાલના જવાબમાં મોઢું નીચું કરીને ચાલી જતું. એમને થતું કે રથશાસ્ત્રમાં વિશિષ્ટ છે. રાજકુમારીને કોઈ મળ્યો નહોતો પતિ. રાજા રાણીને એની ચિંતા હતી. અને આ રાજકુમારી પાલખીમાં બેસી ઉપાશ્રય પાસેથી જતી હતી. અભયદેવનો ભારી અવાજ, હજી શાંતિની આ ગાથા સમજાવી રહ્યો હતો. સમજ્યા કે નહીં? એને લાગ્યું શૃંગારની વાત છે. એને કીધું પાલખી ઊભી રાખો. પાલખી ઊભી રહી. બીજા 2, 5, 7, 10, 15 વાક્ય એને સાંભળ્યા. એને કહ્યું પાલખી નીચે મૂકો. અંદર ઉપાશ્રયમાં દાખલ થયા. હવે દેવ સમજાવી રહ્યા હતા. સમજ્યા કે રાજ્યની રાજકુંવરી આવી અને બેઠી એક બાજુ ઉપર. સમજ્યા ને? શું ગુરુ મહારાજ જોઈ રહ્યા, બીજા સાધુઓ જોઈ રહ્યા. હવે દેવ બંધ થઈ ગયા. એને કહ્યું કોકો
લોકો આ સાંભળવા હું આવી છું. જીવનમાં પહેલી વખત શૃંગારનું આ અદ્ભુત રહસ્ય અમે નથી સમજ્યા. તમે સમજી રાખો. પ્લેબોય કે સેક્સ્યુઆલિટી શૃંગાર નથી, નહીં તો એ રસની વાત મહાપુરુષોએ કરી ન હોત. માફ કરજો, તમે પરેમાં જવાનો પ્રયત્ન કદી કર્યો નથી. તમે એટલા બધા આત્મીય છો એટલે તમને કહું છું. 94 વર્ષની ઉંમરે વાત્સાયને કામસૂત્ર ન રચ્યું. યોગની અંદર 84 આસનોની વાત કરી, ભોગની અંદર ભોગાસન પણ 84 કીધા. કઈ તમને અંદર કઈ બત્તી થાય છે? શું રહસ્ય હશે? અમને અમારા રહસ્યમાં જવું નથી. અમે રહસ્ય સમજવાનો પ્રયત્ન કર્યો નથી. તમે જો એ રહસ્યમાં જઈ શકો, રાજકોટ જોઈ લે, સમજ્યા કે અને અભય દેવનો પાડી અવાજ ફરીથી ગાજી ઉઠે. પેલી બેસી રહી 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ. સમજ્યા કે નહીં? શું હજી ગાથા પૂરી નહોતી થઈ? સમજ્યા કે ગાથામાં 1/3 આવ્યા હતા. અને ત્યાં રાજકુમારીએ પોતાની દાસી જે બાજુ ઉપર હતી એને કહ્યું, પિતાજીને જઈને કે મેં સ્વામી પસંદ કરી લીધો છે. ગુરુ મહારાજ જોઈ રહ્યા. ગુરુ મહારાજને થયું હાહાકાર થઈ જશે. રાજા જો અભયદેવને આગ્રહ કરશે ને તો આવો શિષ્ય ગુમાવી દેવો. કાગડો ઉડાડવા મેં રતન ફેંકાવી દીધું. સમજ્યા કે નહીં? ગુરુ મહારાજે એટલું જ કીધું. પેલી સખી ભારે બક્ષિસ મળશે એ આશાએ ઝપાટાભેર ઊભી થઈને દોડી. ગુરુ મહારાજે કીધું અભય 2 વાર કીધું. અભયદેવ સમજી ગયા. સમજ્યા ને? શું એ વિવરણ ચાલતું હતું. આ શ્લોકનું વિવરણ, શ્લોકનું, ક્ષમા કરજો હું શ્લોક પૂરો કરું છું. આ શ્લોકનું વિવરણ, એના જ અર્થો, બીજા બહારના નહીં. ગુરુ મહારાજ તત્વજ્ઞાન નહોતા કહેતા. હું સમજ્યા કે નહીં? એ દેવાંગનાઓના સૌંદર્યનું વર્ણન કરતા હતા. દેહ કેટલો ગંદો છે અને નરકની ખાણ છે અને આમાં માથ ને તો ના અમે કરીએ છીએ એવું આ બોધનું વ્યાખ્યાન નહોતું. અને અભય દેવે એમની વાણીમાં જે પલટો ખાધો, શૃંગાર પરથી જયારે વૈરાગ્ય આવી ગયું, શૃંગારની ટોચ ઉપર જે જઈ શકે ને, વૈરાગ્યની ટોચ પર એ જઈ શકે. સ્વિંગ થયું જ્યારે આમથી આમ, રાજા રાણી મંત્રીઓ ખુશી થઈને આવી પહોંચ્યા, બધા પાછળ બેસી ગયેલા હતા. ગાથા જયારે પૂરી થઈ, રાજકુમારીએ માતા પિતાને કીધું, હું દીક્ષા લી. તમે વિચાર તો કરો, કયા મહાપુરુષો અમારે ત્યાં ભાગ્યા છે. અભયદેવ સૂરીનું નામ ખબર હશે તમને? હું ધારું ખબર હશે. જો ન ખબર હોય ને શરમાવવું જોઈએ આપણે. મેં તમને એકવાર અહીંયા જૈના વાર્તાલાપમાં મેં કહ્યું છે, ગયા વર્ષના નહીં, આગળના વર્ષના નહીં, હું યાદ કરાવું છું. લેબેનોન ગયેલી એક અમેરિકન ટુરિસ્ટ બાઈએ હોટલમાં જેવા ટેક્સી કરીને એને ડ્રાઈવરને પૂછ્યું કે આ તમારા નગરની લેબેનોનની અંદર ખલીલ જિબ્રાન નામનો એક મહાન લેખક થઈ ગયો. સમજ્યા કે નહીં? તું જાણે છે એનું નામ? પેલા એ બાજુમાં સાઈડ ઉપર ગાડી ઊભી રાખી, પાછળ ફરીને કીધું, સમજ્યા ને, કે મેડમ તમે મને થપ્પડ મારો છો, તમે મને ગાળ દીધી. પેલી બાઈને આશ્ચર્ય થઈ ગયું. તમે મને પૂછો છો કે તારા બાપને તું ઓળખે છે? લેબેનોનમાં રહું અને ખલીલ જિબ્રાનનું નામ ન જાણું? હું ઘણીવાર મારા મિત્રોને પૂછું છું, મારી જોડે જે સ્વાધ્યાય કરે છે 12 જણ, 15 જણ, 17 જણ, 14 જણ, જે હું એમને પૂછું છું, તમે નામ જાણો છો? તમને ખબર છે આ બધા નામ? દાદાના પેઢીના નામ છે. કિરણભાઈ, મોહનભાઈ, સુનીભાઈ,
ખુશાલ સુરચર, હું મારા બાપને પૂછતો હતો કે હજી કેટલા નામ તમને યાદ છે, હજી કેટલા યાદ છે? તમે પૂછો? નથી પૂછ્યું, માફ કરજો. પૂછવું હોય તો હું ખુદ બનાવું છું, સમજ્યા ને? મારે હાથ ઊંચા નથી કરાવવા અહીંયા. હા, તમને ચેક કરજો, તમને ચેક કરજો. જો તમને શરમ અનુભવતી હોય, તમે નામ ન જાણતા હો, તમે સમજ્યા ને, તો જ કૃપા કરીને કાલે આવજો સાંભળવા. કારણ કે નહીં તો હું વધારે કડવું કહેવાનો છું. તમને લાગે કે આ મિત્ર ચશ્માવાળા વાળી આપણને નામ ખબર છે કે નહીં, ખબર હોવી જોઈએ. આ શિખામણ આપવાનો એમને શું અધિકાર છે? પ્લીઝ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, તમે સમજ્યા ને? કાં તો સવા 8 પહેલા આવજો, શું? અથવા ના આવતા. આ તમને ખબર હોવી જોઈએ. નિત્ય જીવનમાં પર્યુષણ કરવા હોય, સમજ્યા ને? આ રવિવારની પ્રાર્થનાની વાત નથી. 6 દાડા આપણે મન ફાવતું કરીએ અને રવિવારે ચર્ચમાં આવીને ઘૂંટડીએ પડી, સમજ્યા ને, અને ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ. ના 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 ના, શ્વાસોચ્છ્વાસમાં પ્રાર્થના કેમ ગણાઈ જાય? મારે તમને એ કહેવું છે, આપણે અહીંયા એ શીખવાનું છે, સમજ્યા કે નહીં? શું આ ભાઈ દેવ સૂર્ય, મને આજે એનું નામ યાદ આવ્યું. હું અહીંયા બેઠો અને નમોરી અંતાણમ બોલતો હતો. હા, એ વખતે 9 અંગ ઉપર ટીકા કરનાર, સમજા 9 ને 5 14 અંગ છે, 5 અંગ ઉપર ટીકા ન થઈ શકે. પણ આખી એક કથા છે, એક પ્રસંગ છે. અરે મારા કુટુંબની કથા મને ખબર ન હોય, કઈ મુશ્કેલીમાં મારા દાદા ગામ મૂકીને અહીં આવ્યા હતા, મેં સાંભળવાનો વડીલો પાસે પ્રયત્ન ન કર્યો. હા, અને હું બેસીને ખિસ્સામાં રહેલી મારી નોટો જ ગણ્યા કરતો. બેંકમાં આટલા, શહેરમાં આટલા, દાગીનામાં આટલા. હે, કઈ વાત છે? આ કઈ વાત છે? મને ગ્લાનિ થાય છે. તમે સમજી રાખજો. અને પાછો આપણે પરિશ્રમની વાત કરી. ના, એના કરતા જે અબજો માણસ તો અંધારામાં છે, અંધારામાં જ છે. આપણે અજવાળામાં નથી. આપણે અંધારાને અજવાળું માની લીધું. અમે દર વર્ષે પર્યુષણ ઉજવીએ છીએ, સમજ્યા ને? આપણે ગઈકાલની અધૂરી કથા આજ પૂરી કરવાનો પ્રયત્ન કરીએ છીએ. સ્વસ્તિક નગરની અંદર અરવિંદ નામનો રાજા હતો. એને 8 પટરાણીઓ હતી, 500 રાણીઓ હતી. 8 પટરાણી જુદી. એ અષ્ટકર્મની પ્રકૃતિઓ છે. કથાઓની અંદર ક્યાંય કઈ, સમજાય ને, પૂર્ણવિરામ કે કાનો માત્ર કે હાઇફન પણ, હા, ઇન્વર્ટેડ કોમર્સ, ક્યાંય કઈ નિરર્થક આવતું નથી. એની પાછળ અર્થ રહસ્ય છે. તમને અર્થ રહસ્ય ખબર ન હોય, કોઈને પૂછવા પ્રયત્ન કરજો. અમે બધા આવીએ ને આમ ખુરશી ઉપર રૂઆબથી બેસીએ ને, પૂરું થાય ત્યારે તમારે કહેવાનું કે કિરણભાઈ આ ખબર છે તમને? કે જરા કહેજો ભાઈ સાહેબ, તમારો આભાર થશે. અમે બહુ થશે તો ના કહીશું, ના સાહેબ અમને ખબર નથી, પણ આ લિસ્ટ વાંચવું હશે તો મને પણ ખ્યાલ આવશે કે કેટલી વાતોની મને ખબર નથી, સમજ્યા કે નહીં? તમે પૂછવા પ્રયત્ન કરજો કે આમાં આમ કેમ આવ્યું. શર્માતો નહીં. મારે નિખલદાસજીની વાત તમને યાદ નથી કરાવવી. 20 વર્ષનો રોટલો એ દરરોજ પૂછતા, કોઈ મળે કે 20 વર્ષનો રોટલો મળે? મેં એમને કીધું હટી ગયું તમારું, તમે ભેજા કેમ છો સ્વામીજી? ઉંમર ગઈ થઈ ને, ગઈ બુદ્ધિ તમારી. હા, ભલે કે અમે એમાં કઈ વાંધો નહીં. હું એમની પાસેથી પૂછતા શીખ્યો છું. તમે પૂછવાની હિંમત કરજો, સમજ્યા ને? મને એક ભાઈને એક બેન આપણામાં મળ્યા, મને કહેવા લાગ્યા, કિરણભાઈ પેલાને ખોટું તો ન લાગે? અરે અમે તમને અહીંયા શીખવવાનો દાવો લઈને બેસીએ છીએ કે ભાઈ અમે કંઈક એવું જાણીએ છીએ કે જે તમને કહીએ એને ખોટું લાગે, તમે કે પૂછો તો મને આશ્ચર્ય થાય છે. મને ન લાગે. આ તો ફંડામેન્ટલ હોવું જોઈએ. તમારી જિજ્ઞાસા ખબર હોય તો પૂરી કરવી, ના ખબર હોય તો ના કહેવી, સાહેબ અમને ખબર નથી. અને તમારે વિનયથી પૂછવાનું છે.
8 કર્મ પ્રકૃતિઓ હતી. શાસ્ત્રમાં એના નામ આવે છે. હવે નામની શું જરૂર છે? ના જાણે સતીકપુર નગર ભારતમાં ક્યાં હશે અને અરવિંદ નામનો રાજા ક્યારે થઈ ગયો, થયો કે નહોતો થયો એની એ ખબર નથી. એની વળી 8 પટરાણીના નામ અમારે શું કામ ના? તમને ખબર પડે એમાં 4 નામ અઘાતી કર્મ સાથે સંબંધ ધરાવે છે. 4 નામ ઘાતી કર્મ સાથે સંબંધ ધરાવે છે. આપણામાંથી દરેક જણ કોઈ નગરના રાજા છે. આ નગર છે, આ સતીકપુર છે. મેં તમને કહ્યું એમ આ ચંપાનગરી છે, આ શ્રાવસ્તી છે, આ રાજગૃહી છે. આમાં કોઈ રાજા છે અને એને 8 પટરાણીઓ છે. એ 4 અઘાતી કર્મ ને 4 ઘાતી કર્મ પટરાણી છે. એ દોરવે છે રાજાને અને 500 રાણીઓ છે. એ 5 ઇન્દ્રિયના વિષયો છે. તે જ નગરની અંદર વિશિષ્ટ શ્રેષ્ઠી નામના નગર શેઠ હતા. એનો ધનદ નામનો એક ખૂબ ભાગ્યશાળી પુત્ર, ખૂબ ભાગ્યશાળી, 100 કરોડ સોનૈયા કમાયો. પિતાનું દ્રવ્ય હતું એમાં એના ઉપરાંત પોતાની બુદ્ધિ આવડતી 100 કરોડ સોનૈયા કમાય. જે કરે સીધું જ પડતું. તમે આગળ ના જાઓ, રોકાઈ જાઓ. એવું ક્યારે બને કે આપણે જે કરીએ સીધું પડતું? તમે એ તો વિચાર કરો. કયું પુણ્ય ભેગું કર્યું હોય તો આ થાય. એ પુણ્ય કઈ રીતે ભેગું કરવું? અને એ પુણ્ય ભેગું કરવા મારો અને તમારો અત્યારે મન વચન કાયાનો ત્રિકરણ યોગ કયો ચાલે છે? તમે અને હું ઇફેક્ટની પાછળ છીએ, કોઝની પાછળ છીએ. તમે કોઝની પાછળ જવાનો પ્રયત્ન કરો. એને વિચાર કર્યો, પુષ્કળ ધન થઈ ગયું. બસ હવે બહુ થઈ ગયું. પણ જો આવી જ રહ્યું છે ને આવે છે, હા મારે કઈ કરવું જોઈએ. હું શું કરું? મારા સાધર્મિકોને તમારી વતી હું વેપાર કરું છું. તમારી વતી નુકસાન જાય તો મારું, નફો થાય તો તમારું. શાસ્ત્રકાર લખે છે, સમજે ભગવાને કીધેલી કથા છે, ધ્યાન રાખજો. શાસ્ત્રકાર લખે છે 1000 સાધર્મિકોને 1000 સાધર્મિકોને એને પોતાની તુલ્ય બનાવી દીધા. બધા પાસે 100 કરોડ. કોઈ કે એને કહ્યું કે અલ્યા આ બધા તારી જોડે સમજ્યા ને આરતીના ઘીમાં કે દેરાસરમાં પ્રતિષ્ઠામાં તારી સામે બોલશે. એને કીધું ખુશીની વાત છે. દેવદ્રવ્યનો એટલો વધારો થશે. દેવદ્રવ્ય તમે વિચાર કરજો. અહીંયા રોકાઈ જાઓ. તમને એ ભાવ થાય છે? મને કોઈ મળ્યું, મને કહેવા લાગ્યું કે ભાઈ બહુ વિચાર હતો, શત્રુંજય ગયા ને પરંતુ 750 મણ ઉપર બોલી થઈને ચાલું મળ્યું નહીં, આપણું નસીબ નહીં. અરે ખુશી મનાવો. કોઈ કે 750 મણ કોઈ બોલ્યું ને, ભગવાનની પૂજા 750 મણે થઈ. તમે બળી જાઓ છો એ વખતે કે મને ના દાખલો આવ્યો. તમે કથાની યોગમાં જાઓ. ભગવાને મારે ત્યાં પારણું કર્યું નહીં. વૈશાલી નગરીની અંદર ભગવાનને જઈને કે પ્રભુ આવજો, પ્રભુ આવજો. જીરણ હતો, પેલા સમૃદ્ધ શેઠ હતો, પછી નામ બદલાઈ ગયું, પછી જીરણ શેઠ પડ્યું. હજી ધર્મનો ભાવ હતો, સારું હતું. એને કોઈ દાડો વિચાર કર્યો ને કે સમૃદ્ધિમાંથી જીરણતા કેમ આવ? કથાનો યોગ આ છે. તમે તમારા પર વિચાર કરો. મને આ વખતે કહેવું હોય તો એ કહેવું છે. મને આ વખતે સ્વાધ્યાય નથી કરાવવું. મને આ વખત તમારી પાસે અનુપ્રેક્ષા કરાવવી છે. શાસ્ત્રમાં શું કીધું છે એ જાણીએ નહીં. શાસ્ત્રમાં જે કીધું છે એના પર આપણે વિચાર કરીએ. આ કોમ્પ્યુટર ચલાવીએ. ધીરણ છે જે વિચાર નહીં કર્યો. ધીરણ તે રાહ જોઈને બેઠા. સમજ્યા ને? ચોમાથી પારણું આવે કે પ્રભુ આવશે, વોરશે, અને એટલામાં ભગવાન પોતે નીકળ્યા. કોઈ નવીન શેઠને ત્યાં ઊભા રહી હાથ લાંબો કર્યો.
નવીન શેઠે અગાસીમાં અટારીમાંથી દાસીને કીધું, આ કોઈ ભિક્ષુક આવ્યો છે, કઈ વોરાવી દે. અને પેલી એ દાસીએ વોરાવ્યું. ભગવાને પારણું કર્યું, દેવતાઓએ ઉત્સવ કર્યો. કોટી સુવર્ણ પડ્યું ત્યાં. દેવ દુંદુભી વાગી. દેવ દુંદુભી સાંભળતા એને થયું, અરે રે, ભગવાને બીજે પારણું કરી દીધું. તમે જાઓ, આમાં ડીપ જાઓ, ડીપ. એને ખુશી મનાવવાની હતી. હું 500 મણ બોલ્યો અને કોઈ 750 મણ બોલ્યું ને આરતી ઉતારે, મારે ખુશી બનાવવાની હતી. પરમાત્મા, તારી આરતી, તારી માનતા કઈ છે? અનંતા સૂર્ય અને ચંદ્ર તારી આરતી ઉતારી રહ્યા છે. ધન્ય છે. તમે 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 આ ઉલ્લાસ કરો, ભગવાનની આરતી ઉતારી. મને નહીં મળે. અને આપણે નિત્ય પર્યુષણ ઉજવવાય. વર્ષે આવે છે ને એ પછી ધીમે ધીમે 12 વર્ષે થઈ જશે. સમજ્યા કે નહીં? હા, પછી 12 વર્ષે આવશે. પછી જિંદગીમાં એક જ વાર આવશે. અને એટલામાં છઠ્ઠો હારો આવી પહોંચશે ને પર્યુષણ નહીં હોય. અહીં રહેવું છે તમારે? છઠ્ઠા હારામાં અહીંયા રહેવું છે કે મહાવિદ્યાનું બુકિંગ કરાવવું છે? તમે કહેજો મને. એટલે એ વ્યવસ્થા થઈ શકશે આમની લાગવગથી. તમે એની ચિંતા નહીં કરતા. હા, તમારી ઈચ્છા થાય એમ થાવ. એ એમનો જહા સુહમ યથા સુખમ, યથા સુખમ. પાર્થનાથ ભગવાનના કોઈ કેવલી પધાર્યા. રાજાએ કહ્યું, અમારા ગામમાં એક નવીન શેઠ છે, શું ધાર્મિક છે. પ્રભુએ પોતે પારણું એને ત્યાં કર્યું. કેવલીએ કહ્યું, તમારા ગામની અંદર કોઈ મહાપુણ્યશાળી હોય? જીરણ શેઠ છે. અરે શું વાત કરો, અમે એનું નામે નથી સાંભળ્યું. કેવલીએ કહ્યું, હા, એની ભાવધારા એટલી ઊંચે ચડતી હતી. જો દેવ દુંદુભી કાને ન પડી હોત, સારું થાય કે કાન ફૂટી જાય. હું જીરણ શેઠ હોઉં તો હું બહેરો થવાનું પસંદ કરું, તો દેવ દુંદુભી તો સંભળાત જ નહીં. દેવ દુંદુભી જોઈને ન સાંભળી હોત કે વિજ્ઞાન થઈ ગયું. કે શું વાત કરો છો? હા, કારણ કે ભાવધારા એટલી ચડતી હતી. 5મેથી 6થી 7મેથી 8મેથી 9મેથી ચડતી હતી કે વિજ્ઞાન ઉપર. દેવ દુંદુભી, અરે રે, હું જીરણ છું. આવી બની મારું અને તમારું આ વર્ષમાં એકવાર નહીં, યાત્રાએ જઈએ ત્યારે દિવસમાં 10 વાર બને છે. તમે ઓબ્ઝર્વ કરજો. આમાંથી બચવાનું છે, આમાંથી બચવાની વાતો કરું છું. મને આ ધનમિત્રની કથામાં તો નથી કેવી. આ ધનમિત્રની કથા તો બેસ્ટ છે. મને અત્યંત પ્રિય આ કથા છે. 100 કથા હું જો સિલેક્ટ કરું ને, ધનમિત્રની કથા કરું. અને ધન દે 1000 સાધર્મિકો પોતાની તુલ્ય બનાવે. અને એને એક દીકરો, માતાને ખૂબ સુંદર સ્વપ્ન આવ્યું અને ખૂબ જ અશુભ, ખૂબ જ અશુભ એવા ભાવો થવા, એવા દોહદ ઉત્પન્ન થવા લાગ્યો. એટલે એનો અર્થ એ આવ્યો, સમજ્યા ને? કોઈ મહાન આત્મા આવશે, પરંતુ ભારે દૂષણો હશે એના. અને એ જ બન્યું. આ ધનમિત્રનો જન્મ થયો. નાનપણથી કુસંગે ચડી ગયો. પંચસૂત્રકારે એટલે કહ્યું છે, સત્સંગ માટે તમે સાવધ રહેજો. તમે કોનું રેડિયેશન લો છો, કોનાથી આત્મિક નજીક આવો છો. તમે કહેશો કે કિરણભાઈ રેડિયેશન, અરે રેડિયેશન આ મારો ખાસ મિત્ર છે, રેડિયેશન આવી રહ્યું છે. એ જુગારી હશે તો આવશે ને સંત હશે તો આવશે. મારા ઘનિષ્ઠ મિત્ર એ શબ્દ રિખવદાસજી માટે એટલે વાપરું છું. હું આજે ઈચ્છું છું. અને એક મહાત્માએ મને કહ્યું હતું, वो जहाँ भी होगा ने वहां से उसका रेडिएशन तुम्हारी पास आ ही रहा है.
અને તમે કોઈ નેગેટિવ વ્યક્તિનો ભાવ કરતો એનું નેગેટિવ રેડિયેશન શરૂ થઈ જશે. આ વિશ્વની અંદર આ નિયમ છે કે તમે જેની પ્રત્યે રિસેપ્ટિવ, જેની પ્રત્યે પ્રેમ, લાગણી, ભાવ, સન્મુખતા, એનું રેડિયેશન આવે છે. એનું આવતું હોય તો આની પ્રત્યે રાખો. તમે તો આની પ્રત્યે રાખો, સમજ્યા કે નહીં? અન્યથા શરણમ નાસ્તિ. હે પરમાત્મા, તારા સિવાય મારો કોઈ મિત્ર નથી, મારો કોઈ ઉપકારી નથી, તમે જ છો. તદ્મેકમ શરણમ મમ. મારે એકમાત્ર તારું શરણો છો. રેડિયેશન રિસીવ કરવાનું છે. હૃદયમાં એ વિચાર કર્યો કે આમના જેવો મારો કોઈ પરમ પિતા, પરમ માતા, પરમ મિત્ર, પરમ હેતુ કોઈ નથી. તમે વિચાર કરો, એનું રેડિયેશન તમારામાં આવશે. આને કુસંગ કરવા માંડ્યો. સમજી, જુગાર રમતા શીખ્યો. 7 વ્યસનો આવી ગયા એનામાં. ચોરીઓ કરતા શીખ્યો. પિતાને ખબર પડી. પિતાએ ઘરમાંથી એને દૂર કર્યો. ધર્મ માર્ગે જેટલું ખર્ચવું એટલું ધન ખર્ચ. મારી કમાણી તું અધર્મ માર્ગે ખર્ચો, હું ચાલવા ન દઉં. હા, એક વખત પકડાઈ. કોતવાલ રાજા માસ્તરે નગરની અંદર મોટી ચોરીઓ જે થાય છે, નગરની અંદર જે મોટી ચોરીઓ થાય છે એ આ દુષ્ટ કરે છે. રાજાએ કીધું હમણાં એને સૂલી પર ચડાવી દો. કોતવાલે કહ્યું આપણા મંત્રી ધનશેઠનો પુત્ર છે આ. રાજા કે શું કહો છો? ધનશેઠને બોલાવ્યો. ધનશેઠે કહ્યું નીચી આંખો કરીને કે આ મારો પુત્ર છે, પરંતુ મેં એને દૂર કર્યો છે. નગરમાં ક્યાંય કોઈને કઈ તકલીફ થાય, ક્યાંય કોઈ જીવને કઈ કિલામણા થાય, મારી સંમતિ હોય ને એવો પુત્ર મને જોઈતો નથી. મારું નામ રાખવાનો એવો મોહ મને બિલકુલ નથી. મેં એને સુધારવા માટે ઘણા પ્રયત્નો કર્યા, મારા બધા પ્રયત્નો નિષ્ફળ થયા. રાજાએ કહ્યું હા, તારા સજ્જન પિતાને કેટલી ગ્લાનિ છે તું જો. ના, એને કહ્યું, ધનમિત્રે કહ્યું, સમજ્યા ને, તમને અને મારા પિતાને માટે હું આજની પ્રતિજ્ઞા લઉં છું કે હું કોઈ દૂષણ રાખીશ નહીં, કોઈ દુષ્ટ કાર્ય કરીશ નહીં. સમજ્યા કે રાજાને ખુશી થઈ. રાજાએ કહ્યું તું દરબારમાં આવ. જો પેલા એ મનમાં વિચાર કર્યો, હા અરે જીભમાં ક્યાં અડકું છે, આ દંભ કરવામાં કઈ જતું નથી, આયુષ્ય બચી ગયું. ચોરીઓ હવે એવી કરવી, આ રાજાને લૂંટી લઉં, મારા બાપને બિલકુલ લૂંટી લઉં. તમે વિચાર કરજો. મને ભગવાનની એક કથા યાદ આવે છે. એક નગર શેઠનો દીકરો આવો જ હતો, ચોર, લુચ્ચો, બદમાશ, બધું. ઘણા ઉપાય કર્યા. કોઈ આચાર્ય મહારાજ આવ્યા. હા, નગર શેઠે આંખમાં આંસુ સાથે એને કહ્યું આને કઈ સમજાવો. લઈ ગયા એની પાસે. પેલો જાણે મુગ્ધ થઈ ગયો. આંખમાંથી દર આંસુ પડવા લાગ્યા. અરે 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 અરે, બાપને થયું ઓહો, ભારે પરિવર્તન આવી ગયું એનામાં. એને કહ્યું સમજ્યા કે નહીં? શું સાહેબ મને વ્રત આપો. પછાણ શું છે, વ્રત શું છે? ગુરુ મહારાજે કીધું હા, તું શ્રાવકના 12 વ્રત લે. એને કહું ચોક્કસ બહુ થાય, પણ મને એક વ્રત મોકલું રાખવા દો. એટલે એમાં ભાંગો હોય તો ચાલે. સમજ્યા ને? એમને કહ્યું ભલે તું એક વ્રત મોકલું રાખ. કયું રાખીશ? કે મૃષાવાદ વીરમન. આચાર્ય મહારાજ એના બાપને કહેવા લાગ્યા, સમજ્યા કે નહીં? હા, કે એને તમને બેવકૂફ બનાવ્યા, હવે મને બેવકૂફ બનાવવા આવ્યો છે. મૃષાવાદ વીરમન એટલે બધું અસત્ય. કારણ કે એ વ્રત તો મોકલું છે, તો અત્યારે જે બોલ તમે સમજવા પ્રયત્ન કરજો કે અત્યારે જે બોલું છું, મને વ્રત આપો, મેં લીધું જ નથી. રાજાએ કહ્યું તું આવી ધન